આ તરફ ક્રિસમસ ડે પર બાબા બાગેશ્વરનું નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું છે કે આ ભારતીય સંસ્કૃતિને અનુરૂપ નથી, આ સનાતની સંસ્કૃતિ વિરુદ્ધનું છે। વાલીઓએ બાળકોને સાન્તા ક્લોઝની પાસે ન મોકલવા જોઈએ, પરંતુ વાલીઓએ પોતાના બાળકોને હનુમાનજીના ચરણોમાં મોકલવા જોઈએ। આવતીકાલે માતૃ પિતૃ દિવસ છે, તુલસી પૂજન કરાવો, માતા પિતાની પૂજા કરાવો। સાન્તા ક્લોઝ ગિફ્ટ લાવશે એ વિચાર ભારતીય નથી। જો તમે સનાતની અને ભારતીય છો તો આ પાશ્ચાત્ય સંસ્કૃતિનો બહિષ્કાર કરો, તે પ્રકારનું નિવેદન બાબા બાગેશ્વરે આપ્યું છે। આ સિવાય તેમણે એ પણ કહ્યું છે કે જે સ્કૂલો આવા કાર્યક્રમ કરે છે તે પણ નિંદનીય છે। 25 तारीख को जो क्रिसमस डे है, हम उस पर यही कहेंगे कि ये भारतीय सनातनी संस्कृति के अनुरूप नहीं है। भारत के सनातनी हिंदुओं के जितने भी अभिभावक माता पिता हैं, इनको सांता क्रूज को पास ना भेज करके परम संत श्री हनुमान जी के चरणों में आसपास के मंदिर में भेजो। कल मातृ पितृ पूजन दिवस भी है, आप कल तुलसी पूजन करवाओ, माता पिता का पूजन करवाओ, हनुमान जी के मंदिर पर जाकर के दर्शन करवाओ, वहां से वो प्रसाद लेकर के आए। ये सांता क्लॉज आएगा, गिफ्ट लाएगा, ये क्या हम भारतीय हैं? इस पर जरा विचार करना। क्या तुम सनातनी हो? इस पर विचार करना। यदि सनातनी हो, भारतीय हो, इन पाश्चात्य संस्कृति का बहिष्कार करो। सांता क्रूज की तरफ बच्चों को मत भेजो, परम संत हनुमान जी की तरफ भेजो। मीराबाई की तरह, महारानी लक्ष्मीबाई की तरह, स्वामी विवेकानंद की तरह उनके आदर्शों के प्रति प्रेरित करो, ना कि पाश्चात्य संस्कृति की ओर प्रेरित करो। बागेश्वर पीठ इसका खुल के विरोध करती। महाराज, देखा गया स्कूलों में बच्चों को जितने भी स्कूल में इस प्रकार के कार्यक्रम कर रहे हैं, ये निंदनीय है और इस प्रकार से इनका बहिष्कार भारत में होना चाहिए। पूजा करावू, आ साथे ज पाश्चात्य संस्कृति तरफ बाळकोने न वाळो, आ प्रकारનું નિવેદન બાબા બાગેશ્વરે કર્યું છે અને કહ્યું છે કે જે પણ સ્કૂલો ક્રિસમસ ડે પર કાર્યક્રમો યોજે છે તે પણ નિંદનીય બાબત ગણાવી છે। તેમણે કહ્યું છે કે સનાતની અને ભારતીય આ પાશ્ચાત્ય સંસ્કૃતિનો બહિષ્કાર કરવો જોઈએ અને આપણી ભારતીય સંસ્કૃતિ, આપણી પરંપરા જળવાય તેવા કાર્યો કરવા જોઈએ। વીએચપીના नेता अशोक शर्मा जोड़ाया है फोनलाइन पर। अशोक भाई, स्वागत है आपનું संदेश न्यूज पर। अशोक भाई, क्रिसमसનો તહેવાર નજીક આવી રહ્યો છે, ઠેર ઠેર ઉજવણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આ તમામની વચ્ચે બાબા બાગેશ્વરનું એક નિવેદન સામે આવ્યું છે, તેમણે આખી જ ઘટનાને નિંદનીય ગણાવી છે, તો આપનો અભિપ્રાય? બાબા બાગેશ્વરજીએ જે પણ હિન્દુ સનાતન ધર્મને લઈને કીધું છે કે બહુમતી હિન્દુ પ્રજા આ દેશમાં રહે છે, સનાતનીઓની આ દેશ છે, એટલે આ જે કલ્ચર છે એનાથી દૂર રહેવો જોઈએ। એ કલ્ચર આપણા સનાતન ધર્મને શોભે એવું નથી। આપણે જે એમને જે પણ વાત કરી છે, જેને મધ્યપ્રદેશમાં લાગુ કરવાની એમને વાત કરી છે, એવો આપણે ગુજરાતમાં ની આખા દેશમાં લાગુ થાય, કેમ કે આપણે હિન્દુ બહુમતીઓને હિન્દુના દ્વારા ચૂંટાયેલી સરકાર છે ને એને આખા દેશમાં લાગુ થાય। એમને જે પણ વાત કરી છે એકદમ સનાતન ધર્મને લાગુ થાય ને, અને એમની જે વાત છે એ આખા દેશમાં મધ્યપ્રદેશની સાથે સાથે ગુજરાતની સાથે આખા દેશમાં લાગુ થાય એવી અમારી પણ એમની જે વાત છે એમને સમર્થન છે। જી અશોકભાઈ, આપ જોડાયા, આપનો આભાર।